દેશના સૌથી લોકપ્રિય નેતાના જન્મદિવસ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌથી મોટા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવમાં 1 લાખ કરતાં વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું। અભિનેતા વિવેક ઓબેરોય પણ રક્તદાન કર્યું। તેમણે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી। आज मोदी जी का 75वां जन्मदिन है। वो बहुत बड़ी प्रेरणा है पूरे देश के लिए, सारी युवा पीढ़ी के लिए। उन्होंने अपने पूरे जीवन को भारत माता के चरणों में समर्पित किया है। तो आज उनके जन्मदिन पर हम एक छोटा सा प्रयास कर रहे हैं उनसे प्रेरणा लेकर कि हम भी निस्वार्थ भावना से अपने देश के लिए, अपने समाज के लिए, लोक कल्याण के लिए आज हम मानवता दिवस मानते हुए अपना रक्तदान करें। તો અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ અલગ 50 સંસ્થાઓએ એક સાથે મળીને સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજ્યો। કોઈ નેતા માટે પ્રથમવાર આટલા મોટા સ્ટેડિયમમાં 1 લાખ લોકો રક્તદાન કરી રહ્યા છે। દેશભરમાં 75,000 સ્થાનો પર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તો વિશ્વના વિવિધ દેશોમાં મળીને કુલ 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્યાંક છે। મોટી સંખ્યામાં લોકોએ સ્ટેડિયમ પહોંચીને રક્તદાન કર્યું। તો આર્મીના જવાનોએ પણ બ્લડ ડોનેટ કર્યું। મુખ્યમંત્રી રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનારને મળ્યા। તો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। શ્રી નરેન્દ્રભાઈ કહેતા હોય છે કે સમાજમાં મોટા ભાગના ભૌતિક અને આર્થિક દાન આપનારની તકતી લાગતી હોય છે, પણ અંગદાન કે રક્તદાન કરનારનું સાયલન્ટ ડોનર છે તેમની તકતી ક્યારેય લાગતી નથી। તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે। રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પણ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે। કોઈ એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માને પોતાનો પુત્ર પાછો મળી શકે છે, બાળકને પોતાના પિતાનો ચહેરો જોઈ શકે છે, તો કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ પ્રસરી શકે છે। આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે 300 થી વધારે દેશોમાં રક્તદાન શિબિરનું આયોજન કરીને 5 લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે, કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે।